તો રાજેશ સોનીની ધરપકડ મુદ્દે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। રાજકીય કિન્નાખોરી રાખીને ધરપકડ કરાઈ હોવાનો આરોપ લાગ્યો। કોંગ્રેસ નેતા હિરેન બેંકરે કહ્યું કે ભાજપ સરકાર 30 વર્ષથી ડરાવી રહી છે, 30 વર્ષથી ધમકાવવાનું કામ કરે છે સરકાર, વિપક્ષનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે। ગઈકાલ રાત્રે 2 કલાકે કોંગ્રેસ પક્ષના મહામંત્રી રાજેશ સોનીને અટકાયત કરવામાં આવી। કારણ એમ કહેવામાં આવે છે કે વર્ષ 2024ના લોકસભાના ઇલેક્શનમાં સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરવામાં આવી હતી। આ સ્પષ્ટ દર્શાવે છે કે આ પ્રકારની કામગીરી એ રાજકીય કિન્નાખોરી રાખીને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે, વિપક્ષના અવાજને દબાવી રહી છે। આ અઘોષિત ઇમરજન્સી, અઘોષિત આપાતકાલ જેવી પરિસ્થિતિ એ ભારતીય જનતા પાર્ટીના રાજમાં આપણે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જોઈ રહ્યા છીએ। ગમે તેટલી અવાજ દબાવવાની પ્રયત્ન કરવામાં આવે, ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવે, પણ આદરણીય રાહુલ ગાંધીજીએ જે પ્રમાણે કહ્યું છે ડરો મત, એ વાતને લઈને કોંગ્રેસનો કાર્યકર્તા, કોંગ્રેસનો આગેવાન, તમામ લોકો આ બબ્બર શેર બનીને લોકોના અવાજને, દલિત, શોષિત, પીડિત તમામ લોકોના અવાજને, વંચિતોના અવાજને મજબૂત કરવાનું કામગીરી કરતો રહેશે। ભારતીય જનતા પાર્ટીને ગમે તેટલું પેટમાં તેલ રેડાય, પ્રશ્નોથી એમને જે પણ તકલીફો થાય, પણ પ્રશ્નોના જવાબ આપવા પડશે, એકાઉન્ટેબિલિટી આપવી જ પડશે।